જય માતાજી, જય બંડીવાળા બાપા। તો મિત્રો આ અત્યારે આપણે જાનતીભાઈ ભાખલવાળાનું ખોડિયાર ફ્રૂટ ફાસ્ટની ફરસાણની દુકાન છે। તો તમામ પ્રકારનો નાસ્તો તમને ગરમા ગરમ બનાવી દેશે અને આવો વરસાદી વાતાવરણ હોય તો તમને બહુ મજા આવશે। પાઉંભાજી બનાવે છે, પછી મંચુરિયમ, પછી ફાફડી ગરમા ગરમ, જલેબી। અને જો અત્યારે આ જયદીપભાઈ અમારે મિક્સર ફેરવી રહ્યા છે તો કોઈનો પાઉંભાજીનો ઓર્ડર આવ્યો છે તો તમે જોઈ શકો છો। આ તેમનું રસોડું છે। પકોડા મેં હમણાં ખાધા, બહુ મજા આવી ગઈ અને ખૂબ જ વાજબી ભાવે। અને એકવાર તમે ટેસ્ટનો આનંદ લ્યો અને ટેસ્ટ કર્યા પછી તમે તારા પૈસા દેજો, તમને બહુ મજા આવશે। અને તેમની દુકાન પણ હું તમને હમણાં બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે થોડો વરસાદ આવતો હતો તો મને એમ થયું લાય પકોડા ખાઈ આવું, તો આપણે એનો ટેસ્ટ લીધો। બહુ એક નંબર પકોડા છે અને વ્યાજબી ભાવ છે। અને જો અહીંયા બેસવાની સુવિધા પણ છે। તમારે કોઈને ભાઈ અહીંયા નાસ્તો કરવો હોય બેઠા બેઠા કે ભાઈ ચાલો ભાઈબંધ દોસ્તારો છે એન્જોય કરવી છે તો અહીંયા નાસ્તો બેઠા બેઠા કરી લેવાનો। બાજુમાં જ તેમની દુકાન છે કરિયાણાની, વિમલ છે, પોસ્ટેડ પાન, ગોલ ફ્લેક, ઠંડુ પીણું જે કાંઈ જો ચોડા બોડા। અને ભાઈ સોડા જો રવજાણીવાળાની કાંઈ ઘટે નહીં મારા વાલા, એકદમ ઠંડી। અને લોકેશનની વાત કરીએ તો આપણે જે જેસરવાળો રોડ છે મેન, જેસરથી બગદાણા જવા માટેનો જે રસ્તો છે તે લોકેશન પર આવે। અને ઉનાળામાં સિસોડો પણ છે તેમને, તો રસ બસ પીવો હોય કોઈને શેરડીનો। અને હા મિત્રો, એક ખાસ વાત કે તમારે કોઈને કાંઈ દૂધ પાકનો ઓર્ડર આપવો હોય, કોઈને કાંઈ ફાફડીનો આપવો હોય, જલેબી બલેબી છે, કંઈ મોટો ઓર્ડર આપવો હોય તો જાનતીભાઈ ભાખલવાળા લે છે। તેમનો મોબાઈલ નંબર હું હમણાં લિંકમાં નાખી દઉં છું। અને જો જાનીભાઈ અત્યારે સમોસા બનાવો છો, તમારો જાનીભાઈ નંબર બોલી જાઓ। તમે ઓર્ડર બોર્ડર કાંઈ હોય તો તમે તારે ફોન કરી અને એકવાર ટેસ્ટ કરી અને પછી તમે તારા ઓર્ડર લખાવજો। ટેસ્ટમાં મિત્રો કાંઈ ન ઘટે, દૂધપાક હોય કે જલેબી હોય કે ફાફડા હોય કે પછી પકોડા હોય, એક નંબર ટેસ્ટ છે। હજી તો એ નવા ભવા છે એટલે થોડો ટેસ્ટ પણ અત્યારે જોરદાર છે। ચાલો તો મિત્રો કન્ટિન્યુ હવે અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ જ આનંદ આવશે। અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને ભાઈ જાનતીભાઈનો એટલે તમે પકોડા ખાવા પાછા આવજો વિડીયો જોયો હોય તો। અને વરસાદી વાતાવરણમાં આવો, તમને ખૂબ જ આનંદ આવશે।